હાલ રાજ્ય અને દેશમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધનું કારણ છે કે દિલ્હી ખાતે જે આ સમિટ યોજાઈ હતી ત્યાં કોંગ્રેસ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલે ભાજપને અને દેશને ક્યાંક નીચું પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, એવા કૃત્યો કરવામાં આવ્યા કે જેથી લઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની બદનામી થાય. આ બધાની વચ્ચે હવે રાજ્યના દરેક શહેરોમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી છે તેના હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે, પુતળા દહન કરવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકોટમાં આજે જે થયું તે ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે પોલીસ અને પક્ષના જે લોકો છે તેના વચ્ચે ઘર્ષણ ઊભું થયું અને ત્યારબાદ જે તંગદિલીનો માહોલ સર્જાયો તેના પરથી અનેક સવાલો થઈ રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજ્યમાં આંદોલનો થાય છે, પરંતુ શાંતિ રીતે કોઈ વિરોધ કરવામાં આવે, આંદોલન કરવામાં આવે તો તેનું પરિણામ ગંભીર નથી મળતું અને પ્રશ્નો છે તેનું ક્યાંક સમાધાન શક્ય હોય છે. પરંતુ જ્યારે પણ વિપક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે ક્યારેક ભારતીય જનતા પાર્ટી પણ હોય છે તો એ આંદોલનમાં ઉતરતી હોય છે અથવા વિરોધ પક્ષના કોઈ એક પ્રશ્નને લઈને, એક વાતને લઈને જ્યારે તે ઉગ્ર વિરોધ કરતી હોય છે ત્યારે આ બધાની વચ્ચે છે ક્યારેક છે ઉગ્રતા એટલી વધી જાય કે પોલીસનું આવી બને. બંને પક્ષો છે આજે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા, ઘર્ષણ સર્જાયું. મહિલાઓ છે તે પણ ખૂબ મોટી સંખ્યામાં વિરોધમાં આવી હતી. પણ બીજી વાત એક છે કે જ્યારે બંને પક્ષો છે શાંતિ રીતે વિરોધ ન કરે ત્યારે પોલીસ છે ક્યાંક પીસાતી હોય છે. હવે પોલીસ લાઠીચાર્જ કરે તો પણ પોલીસ માટે અઘરું પડી જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની રહે તો પણ પોલીસ પર સવાલો ઉઠતા હોય છે. સૌથી પહેલા આજે રાજકોટમાં જે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ હતો તેને લઈને જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ. કોંગ્રેસ હાય 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 રે કોંગ્રેસ હાય હાય રાહુલ ગાંધી હાય હાય રાહુલ ગાંધી હાય હાય રે કોંગ્રેસ હાય હાય રાહુલ ગાંધી હાય હાય રાહુલ ગાંધી હાય હાય માફી માંગે રાહુલ ગાંધી માફી માંગે माफी मांगे राहुल गांधी माफी मांगे मातरम मातरम वंदे मातरम 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 वंदे राहुल गांधी शर्म करो राहुल गांधी शर्म करो. અમે આજે કમિશનર સાહેબને કહેવા માટે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો રજૂઆત કરવા આવી છે કે જ્યારે રાહુલ ગાંધી AI માટે ખોટા નિવેદન આપી અને દેશને જ્યારે આંતરરાષ્ટ્રીય રીતે ખરાબ રીતે ચિતરવાની જ્યારે કોશિશ કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિરોધ કર્યો. આ વિરોધમાં સામે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબના જ્યારે ફોટો સળગાવવામાં આવે છે, જે બરાબર કહેવાતું નથી કે માનનીય વડાપ્રધાનનો ફોટો સળગાવો એ આ કૃત્ય ખરાબમાં ખરાબ કહેવાય. અને આ બધું કલ્ચર કોંગ્રેસમાં આવેલું છે. બંગડીઓ પણ ફેંકવામાં આવી. છતાં એક દુઃખ સાથે કહું છું કે પોલીસ ભાઈઓએ જ્યારે બહેનોની સેવા કરવાની છે, એમની રક્ષણ કરવાનું છે, ત્યારે બહેનોને ધક્કા મારવામાં આવ્યા છે. કોંગ્રેસની બહેનો ફોટા સળગાવે છે, બંગડીઓ ફેંકે છે, પણ એમને એક પણ વસ્તુ આઘા જવાની પણ કીધી નથી, હાથ પણ અડાડ્યો નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનોને અટકાયત કરી અને લઈ જવામાં આવી. બાકીની બહેનોને ખરાબ રીતે માર જેવી દ્રષ્ટિએ પણ ધક્કા મારી અને રોકવામાં આવેલ છે. પોલીસ જે મહિલાઓને હાથ અડાડ્યા છે તે બાબતે હા, ભાઈઓએ જે બહેનોને હાથ અડાડ્યા છે, એક દુઃખની આ કહેવાય વસ્તુ કે જે રક્ષણની જગ્યાએ બહેનોની અટકાયત કરી અને બહેનોને હાથ અડાડવામાં આવ્યા છે. મહિલા પોલીસ પણ હાજર હતા, છતાં પણ ભાઈઓએ જે કોર્ડન કરી અને બહેનોને ધક્કા માર્યા છે એ ખરાબ વસ્તુ છે. એટલે આ બાબત અમે કમિશનર સાહેબને મળવા આવ્યા હતા. બંને પક્ષો છે એકબીજાને ક્યાંક ને ક્યાંક ચેલેન્જ આપી રહ્યા હતા કે અમે પણ મેદાન આવી જાય, તમે પણ મેદાન આવી જાઓ. પરંતુ સવાલ એ છે કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે, વિરોધ થતા હોય છે, ત્યારે પોલીસ છે તેની મહત્વની કામગીરી હોય છે અને જો પોલીસ છે એક્શન લે
તો પણ ઘણા બધા ગરમાવો આવી જતો હોય છે, તેના પર પ્રશ્નો થતા હોય છે કે સત્તાના જોરે પોલીસ પણ ક્યાંક છે તે ગળે પટ્ટો બાંધી અને એક્શન લે છે, અને જો પોલીસ મૂક પ્રેક્ષક બની અને જોયા કરે છે અને ઘર્ષણને વધવા દે છે તો પણ પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક સવાલોના ઘેરામાં આવતી હોય છે. એટલે જ્યારે પણ પાર્ટીઓ છે એકબીજા વિરુદ્ધ પ્રદર્શન કરે છે ત્યારે તેમને સમજી વિચારી અને ગાંધી ચિંધ્યા માર્ગે છે તમામ આંદોલનો અને વિરુદ્ધ પ્રદર્શન કરવા જોઈએ, કારણ કે કોઈ પણ ઘટનાનું સમાધાન છે તે ઘર્ષણ નથી હોતું. શાંતિથી જ્યારે રજૂઆત કરવામાં આવે છે, વિરોધ કરવામાં આવે છે તો એ છે એ જાહેર જનતા માટે, પોલીસ માટે અને પક્ષો માટે એ વ્યાજબી કહેવાય. હવે રાજકોટમાં ઘટના બની છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.